જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે એસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 11ના આંકડાશાસ્ત્રના પ્રકરણ નંબર 6 વિભાગ સીના એની ઉપર ચર્ચા કરશું। બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો। દાખલા નંબર 1 છે NP3 બરાબર 990, તો એનની કિંમત શોધો। હવે 3 છે એટલે 3 રકમ ઘટાડવાની, n-1 અને n-2 બરાબર 990। તો 990 ને એવી કઈ 3 ક્રમિક સંખ્યા જેનો ગુણાકાર 990 થાય? તો જવાબ આવશે 11 × 10 × 9। તો n-1 ને n-2 બરાબર 11, 11-1 ને 11-2, તો n બરાબર શું આવે મિત્રો? 11। બીજો દાખલો છે 9PR બરાબર 3024, તો r ની કિંમત શોધો। તો 9PR બરાબર 9 ફેક્ટોરિયલના છેદમાં 9 માઇનસ r ફેક્ટોરિયલ। હવે 9PR નો જવાબ છે 3024, 9 ફેક્ટોરિયલનો જવાબ થાય 3,62,880। તો 9 માઇનસ r ફેક્ટોરિયલ બરાબર 3,62,880 ભાગ્યા 3024, તો 9 માઇનસ r ફેક્ટોરિયલ બરાબર 120। 120 એટલે શું થાય મિત્રો? 5 ફેક્ટોરિયલ। તો 9 ઓછા r ફેક્ટોરિયલ બરાબર 5 ફેક્ટોરિયલ। ફેક્ટોરિયલ ઉડી ગયા। 9 ઓછા r બરાબર 5, તો r બરાબર 9 ઓછા 5 એટલે r બરાબર શું આવે મિત્રો? 4। દાખલા નંબર 3 1, 2, 5, 7 અને 9 અંકોમાંથી બધા જ અંકનો ઉપયોગ કરી 5 અંકવાળી કેટલી સંખ્યા બનાવી શકાય? તેમાંથી કેટલી સંખ્યાઓ 5 વડે નિશેષ ભાગી શકાય? તો કુલ પ્રકાર મિત્રો 5p5 એટલે કે 5 ફેક્ટોરિયલ બરાબર 120। હવે તમને કીધું છે કે 5 વડે ભાગી શકાય, તો 5 વડે ભાગી શકાય તો એકમનો અંક છે ચલો 5 હોવો જોઈએ। તો બાકી રકમ વધી 1, 2, 3 અને 4, તો એના પ્રકાર થાય 4p4 એટલે કે 4 ફેક્ટોરિયલ, 4 × 3 × 2 × 1 એટલે 4 તેરી 12 દુ 24। ચોથો દાખલો 5 છોકરાઓ અને 3 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય જેથી ગોઠવણીમાં બધા જ છોકરા એક સાથે ગોઠવાય? તો 5 છોકરા એટલે GBBBBB, એનો પ્રકાર 5p5। 3 છોકરીઓ એટલે GGG એટલે 3p3 એનું અને છોકરાઓ ભેગા એટલે કુલ કેટલા થયા? 4। તો આ 5 છોકરાને તમે કોઈ પણ રીતે ગોઠવી શકો, એ 5p5 ગુણ્યા 3 છોકરીઓને એક છોકરાનું ગ્રુપ એટલે 4p4, 120 × 24 એટલે 2880। પાંચમો દાખલો સ્ટેટિસ્ટિક્સ શબ્દના બધા જ અક્ષરનો ઉપયોગ કરી કુલ કેટલી ગોઠવણી કરી શકાય? તો કુલ અક્ષર કેટલા છે? 10। હવે I, S અને T એટલે શું? તો કે I છે એ 2 વખત આવે છે, S 3 વખત આવે છે અને T 3 વખત આવે, એને P, Q અને R કહેવાય। તો કુલ પ્રકાર બરાબર n ફેક્ટોરિયલના છેદમાં p ફેક્ટોરિયલ ઇન્ટુ q ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ, 10ના છેદમાં 3, 3 અને 2, તો એ બધાના 10 ફેક્ટોરિયલ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 3નો ફેક્ટોરિયલ 3, 2, 1, 3, 2, 1 અને 2, 1, તો છેદ ઉડાડો એટલે જવાબ આવશે 50,400। 2x + 3y આખા કૌંસના ઘનનું વિસ્તરણ, તો n એટલે 3, પહેલું પદ એટલે 2x અને બીજું પદ એટલે 3y, તો 3c 0, 2x ની 3 ઘાત 3y ની 0 વત્તા 3c 1। હવે એક x ની ઘાત ઘટાડતું જવાનું, y ની ઘાત વધારતું જવાનું, 2x² અને 3y વત્તા 3c2 2x અને 3y² વત્તા 3c3 2x અને 3y નો ઘન। 3c0 નો જવાબ 1, 2x ની 3 નો જવાબ થાય 8x ની 3, 3y ની 0 નો જવાબ 1, 3c1 નો જવાબ 3, 2x² એટલે કે 4x², 3y, 3c2 નો જવાબ 3, 2x ની 1 ઘાત એટલે 2x, 3y² એટલે 9y², 3c3 નો જવાબ 1, 2x ની 0 ઘાત એટલે 1, 3y ની 3 ઘાત એટલે 27y નો ઘન। તો કૌંસ છોડો એટલે 8 × 8x નો ઘન વત્તા 4 તેરી 12 તેરી 36 x² y
3 દુ 6 નવા 54 x y નો વર્ગ અને 27 y નો ઘન। 7મો x ઓછા 1/x એનો ઘન, તો 3c0 x નો ઘન ઓછા 1/x ની 0 વત્તા 3c1 x ની 2 માઇનસ 1/x ની 1 વત્તા 3c2 x ની 1 માઇનસ 1/x નો વર્ગ 3c2 x ની 0 માઇનસ 1/x નો ઘન। તો 3c0 નો જવાબ x નો ઘન, અહીં 3 × 3 x નો વર્ગ માઇનસ 1/1, 3c2 નો જવાબ 3 x 1/x નો વર્ગ અને 3 માઇનસ 1/x નો ઘન। તો કૌંસ છોડો એટલે x નો ઘન ઓછા 3x નો વર્ગના છેદમાં x વત્તા 3x/x નો વર્ગ ઓછા 1/x નો ઘન। તો x નો ઘન ઓછા 3x વત્તા 3/x ઓછા 1/x નો ઘન। એ જ રીતે x/3 ઓછા 4x/3 આખા કૌંસની 4 ઘાત, તો 4c0 4c1 4c2 4c3 અને 4c4। એ જ રીતે 3/x ની પહેલાં 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત ને 0 ઘાત, તો 1 ગુણ્યા 3 ની 4 ઘાત એટલે 81/x ની 4 ઘાત ઓછા 4 ગુણ્યા 27/x નો ઘન 4x/3 વત્તા 6 ગુણ્યા 9/x નો વર્ગ માઇનસ 16/x નો વર્ગના છેદમાં 9 વત્તા 4 ગુણ્યા 3/x 64/x નો ઘન અને વત્તા 1 ગુણ્યા 256x ની 4 ઘાતના છેદમાં 81। તો કૌંસ છોડો એટલે જવાબ આવશે 81/x ની 4 ઘાત ઓછા 144/x નો વર્ગ વત્તા 96 ઓછા 256x નો વર્ગના છેદમાં 9 વત્તા 256x ની 4 ઘાતના છેદમાં 81। 9મો દાખલો વર્ગમૂળમાં a વત્તા 1/વર્ગમૂળમાં a એની 4 ઘાત, તો 4c0 4c1 4c2 4c3 4c4 વર્ગમૂળમાં a ની 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત ને 0। ઓકે મિત્રો, હવે 4c0 નો જવાબ 1 વર્ગમૂળમાં a એની 4 ઘાત, 4c1 નો જવાબ 4 વર્ગમૂળમાં a ની 3 અને 1/વર્ગમૂળમાં a, 4c2 નો જવાબ 6 વર્ગમૂળમાં a એનો વર્ગ 1/વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા 4 1/વર્ગમૂળમાં a નો ઘન અને વત્તા 1 1/વર્ગમૂળમાં a ની 4 ઘાત। તો જવાબ આવશે a નો વર્ગ વત્તા 4 ગુણ્યા a એટલે 4a, a ઉડી ગયા એટલે 6 વર્ગમૂળે ઉડી ગયા એટલે 4/a અને 1/a નો વર્ગ। 10મો દાખલો મિત્રો 1 વત્તા x ની 5 ઘાત, તો પહેલાં 5c0 5c1 5c2 5c3 5c4 અને 5c5, પછી 1 ની 5 ઘાત 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત ને 0 ઘાત, x ની 0 1 2 3 4 5, તો 1 નો જવાબ 1 5c1 એટલે 5 1 ની 4 ઘાત 1 અને x, 5c2 એટલે 10 1 ની 1 ઘાત 1 x નો વર્ગ, ફરી પાછા 10 1 ઘાત x નો ઘન, 5c4 નો જવાબ 5 x ની 4 ઘાત અને x ની 5 ઘાત। તો જવાબ આવશે મિત્રો 1 વત્તા 5x વત્તા 10x નો વર્ગ વત્તા 10x નો ઘન વત્તા 5x ની 4 ઘાત અને વત્તા x ની 5 ઘાત। ઓકે મિત્રો, આ આપણે ચર્ચા કરી વિભાગ સી ના પ્રકરણ નંબર 6 ના દાખલાઓ ઉપર। આ જ રીતે બીજા દાખલાઓના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો। જય દ્વારકાધીશ।